વરસાદે બધા નવરાત્રી બગાડ નાખી. 2012 નો સિક્કો બનાવશે રિયલ. મોર્નિંગ ઘરમાં તમને કે મજામાં શું પણ આપણે મસ્ત મજા વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને અત્યારના વાગે જો 12 ને આપણે મમ્મીની બધા જો શું કરે છે. મમ્મી બધું કામ કરી નાખ્યો નહીં મમ્મી? જો તો પહેલા તો જય માતાજી બધા મિત્રોને, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ ને મારા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. અમે જોઈ લો બધા. આજ તો વહેલો તો વહેલો ચાલુ કરી નાખી પણ થોડો રાતના 5 વાગે રવિ કે 5 વાગે બ્લોગ ચાલુ કર્યો. રવિ કે 5 વાગે બ્લોગ ચાલુ કર્યો. 5 વાગે બ્લોગ ચાલુ નહીં કર્યો. આપણે 12 વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો. 12 વાગે બ્લોગ બનાવી કે કોઈ હવાનો વહેલો કામ થઈ જાય તો વહેલો બનાવી એટલે બ્લોગ આખો દીનો બનાવી એટલે બ્લોગ આપણે સારું થાય ને મોટું થાય. બ્લોગ જોવાની મજા આવે તમારા બધા મિત્રોને. આપણે પેલા જોઈ લો માથો ઓરી હીરા નાઈ ધોલી. આજ તો પાણી આવી ગયું પાછી બધી. 3 દિવસ વરસાદ છે. હજી જો વાતાવરણ આવું ના વરસાદ છે. તો જો મમ્મી બધું કામ કરે. આજ તો હાથે લુગડા ડાયરેક્ટ મશીનમાં ઝપટ ધોઈ નાખી. પાણી હાલે ને રાત છૂટ પાણી મજા આવે છે. નકર મજા ના આવે. જો મહેન્દ્ર જય માતાજી નારાયણ મહાદેવ. ઈ પણ બ્લોગ બનાવે છે મહેન્દ્રભાઈ. બ્લોગ બનાવે છે તે આઈડી આજ મેન્શન કરી દેજે આમાં. બીજી આપણે કાલ બ્લોગ નાખ્યો હતો ને મેન્શન કરી દેજે આઈડી કા. એટલે બધા મિત્રો આની આઈડી પર જોજો. બધા મિત્રો આની આઈડી જોજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો નવા ચેનલમાં. તો જો માથું બાથું ઓરી રહે. અને આમ જો આજ તો વરસાદ જેવો થઈ ગયો. મમ્મી હવા 3 દિવસથી હરખો વરસાદ છે. માનો હરખો વરસાદ જેવો ઓટો ફૂકાવા નથી દીધો એટલો વરસાદ છે. ની આંગણા પલાળી જાય. રાત દીનો ના આવે, રાતનો ના આવે, દીનો આવે આવે ને આવે. હજી કે હમણાં 3 દિવસની આગાહી છે. હજી તો હવે તો ના આવે. હવે વરસાદથી કખથી આવે. વરસાદ તો ગહે ને ભગવાન તો વરહે નહીં, વરહી જ પડ્યો. જો કેટલો વરસે એમ કે વરસાદ નથી આવતો, આવે નહીં છે તો જલાતો નથી આવતો નહીં છે માણસ માંગણી કરે એટલો વરસાદ આવે. વરસાદે બધા નવરાત્રી બગાડ નાખી. નવરાત્રી બગાડ નાખી બચ્ચા. પરમદી કેવી રમતા હોય હા બધો હટોહટ લાઉડ બોટ બધો હચવાઈ ગયું જરી કામ. જો મમ્મી બેઠા નહીં મમ્મી? 10 નો સિક્કો જો 10 નો સિક્કો અહીંયાથી જડ્યો ખાટલામાં, બહારથી નથી જોડ્યો. અહીંયા જડ્યો જો પાણી આટલું પાણી ભર્યો જો. આટા ઓટા કેવા થઈ નાખી તો એ રીત પરમદી વરસાદ આવ્યો તો રજાથી એ બધી થઈ આખો ઘર વજે આખો આંગળો ક્લિક પર ખાલી હજી પાણી હાલે ભરવો પણ વિચાર થાય થોડી કરીને પછી કરી. દહનો સિક્કો જરૂર બેસી ગઈ. દહનો સિક્કો 10 નો બેસે સિક્કો કેટલો ખબર? 2012 નો સિક્કો. 16, 17, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ઘણા બધા સિક્કો. જો તો મમ્મી જોએ સિક્કા 10 નો સિક્કો છે. 10 નો સિક્કો નીચેથી મળ્યો ને પડ્યો તો પછી ખાટલામાંથી રાખ્યો. ખાટલામાંથી મેલી જો હજી એમ ને એમાં છે ને મમ્મી? વાદ છે એમ કે 1 વાગે તો ખબર નથી પડતી, 4 વાગશે ને તો ખબર નહીં પડે. કેટલા વાગે? આજ ખબર નહીં કેટલા વાગે. કેટલા વાગે ખબર નહીં કેટલા વાગે. તો જો વરસાદ આવે છે ને મમ્મી જો તો કઈ રીતના આવે ઘરમાં. ઓ યા હાચી અને આમ જો તો વરસાદ આમ જો અલગ જ રીતના વરસાદ આવી રીતના આમ જો વરસાદ પાણી ટપક ટપક પડે છે. અને આપણે જો સોનુબેન તો ક્યાંય છે તો ઓસ્તાના હજી તો હે ને 3 નહીં વાગે નહીં મમ્મી? હા બંધ થઈ ગયો. તો જો કેટલો થઈ ગયો આખા આંગળા જરીક આમ પાણી કાઢી ગયો. સો અમે ભરાલે જતો ને વાલે જતા. લાઈટ ગઈ, લાઈટ ગઈ. વરસાદ આવે ને લાઈટ, ગરમી અને વાવર બધો જાય. હા ચલો બધો ભેગો જાય. રસ્તામાં જે કાંઈ નક્કી ન કે લાઈટ આવે તો નહીં આવે કાંઈ નક્કી ના. તો જો મમ્મી શું કરો મમ્મી? વિડિયામાં બોલા કરવા બીજા મોબાઈલમાં ફોટા રહી ગયા છે ને પાછા બારે થઈ ગયા. ફોટા નથી બીજા મોબાઈલમાં જૂના મોબાઈલ તો હોય નવા મોબાઈલમાં ફોટા કાઢે નવા બનાવતા. ટ્રાન્સફર કરશે એકમાં.
અને મહેન્દ્ર જો વ્લોગ એડિટિંગ કરે ને મહેન્દ્ર હવે એડિટિંગ કરે હે એડિટિંગ કરે ને આપણે વિડિયો થોડા કાચા રહે આપણે બસ કામ પૂરું હજુ ઘર હાથી ઉપર ઘર હાથી ની બંધ થઈ ગયો વળી કામ ચાલી ગયું હવે આપણે કરી કામ ના ખાવા ગાયો ને કોઈ કામ ખાવા નહીં તો આમ જો વરસાદ તો કાંક આવી રીતના થઈ ગયો હોય ને આમ અલગ જ રીતના આમ જો બ્લેક થઈ ગયો આમ અલગ જ રીતના અને આપણે જો ઘરમાં 2 જણા બેઠા છે મમ્મી ને મહેન્દ્ર અને આપણે જો બહાર તો કાંક આવી રીતના જુઓ તો અહીંયા કાળો વાદળા થઈ ગયા છે ને અહીંયા જો અલગ રીતના આમ અલગ જ વાદળા છે અને આપણે જો હા જો આટલે બધે છે ને કારો ને અહીંયા આખો વ્હાઈટ તો જો મમ્મી કરી લીધો તો જો મમ્મી રાંધવાનું બનાવવા હાટું બધું તો જો મમ્મી આવે જોતો જો વરસાદ કેવો થઈ ગયો હોય જો તો જો ભાત બનાવી નાખી ચપાટે ક્યાંક તો કદાચ છાંટ આવી જાય તો છાંટ આવે તો ચપાટે પછી આમ કાંઈ નક્કી નહીં કહેવાય વરસાદ ફૂલ પડે કાંઈ નક્કી ના કહેવાય કાલે પ્રમદી કાંઈ આગાહી નતો ઠકાણો તો પાણી આંગળીમાં કાઢી નાખી એટલો વરસાદ હતો 3 દિવસ તો બોલી આગાહી તો જો વરસાદ પણ હવે આવવા માંડી ગયો ને આપણે મમ્મી અહીંયા બેઠા હતા અને મમ્મી ક્યાં ગયા છે ઘરમાં કારણ કે મમ્મીએ બધું કરી લીધું અને આમ જો કે મસ્ત મજાની તુલસી થઈ ગઈ અને આમ અલગ રીતના ને આમ જો કે આમ વરસાદ જેવો આમ થઈ ગયો જો તમે જોઈ શકો છો આમ જો મમ્મી ઘરમાંથી ના આવે દાંત કાઢતા નહીં મમ્મી ઘરમાં હાથ દેવા કીધું એક અમાર શોર્ટ વિડીયો બનાવી છે તમે જોજો રીલ શૂટ કરાવે મમ્મી રીલ શોર્ટ બનાવવા નાનકી રીલ શોર્ટ રીલ કામ બે બાદી કરી ક્રિએટર આ શોર્ટ બનાવશે હવે આપણે મમ્મી બનાવશે રીલ જોઈ લો આપણે હાંજ પડી ગઈ છે ને આપણે જોઈ લો પ્રિયંકા આપણે ઠામણા બમણા ધોવે છે તો આપણે થોડું કામ કરવાનું તો કામ કરી લીધો ને પ્રિયંકા ઠામણા ધોવે છે એરી શું કર જેલેમાં પ્રિયંકા ઠામણા ધોવે છે એરી હાંજ વિયારુંનો નહીં એ તો પાણી જે તો પાસે આવે રહ્યો પાણી તમને બતાવું પાણી કેટલા ફૂલ આવે છે જેલ હાલે ના લેરી પ્રિયંકા ઠામણા ધોવે છે ને મહેન્દ્ર પહોંચી આવી ટિફિન લેવા ગયો તો જોઈ લો ગાય પણ આવી ગઈ છે ને ટિફિન લેવા ગયો તો ને જોઈ લો જોઈ લે જાય પ્રિયંકા ઠામણા ધોય નહીં કેમ મોડો થઈ ગયો આજ કે વહેલો હે 6:30 થયા એટલે આપણે હવે ટિફિન ભરવાનું બાકી પડ્યો હોય તો ટિફિન આવી ગયો હોય તો આપણે ટિફિન ભરી લઈને પ્રિયંકા ઠામણા ધોવે છે જોઈ લો પ્રિયંકા ઠામણા ધોઈને આવે છે એરી જોઈ લો વાતાવરણ અમે હાજ થઈ ગઈ છે જો રાત પડેવા આવી ગઈ અત્યારે વાગ્યા 6:30 ને આપણે પ્રિયંકા જોઈ લો કેમ આલી ઠામણાની જારી આપણે ભરલી ટિફિન કેમ કે મોડો થઈ ગયો છે જોઈ આપણે રોટલી બનાવી છે ભાત બનાવ્યા છે આમાં દૂધ છે ને આપણે હમી હાજની તમારે જોવા વિડીયોમાં જોવા જડતી હશે કેમ કે ચાય અમારે બનાવવાની હોય હા શું કરે રવિ જેલામાં રવિભાઈ રમે છે રહ્યા ને આપણે એમ કામકાજ કરે છે રહ્યા ને ફૂલડા બુલડા જોવે છે કરી નાખીએ ચાલુ અમારે જેલ અમારે હવે રવિભાઈ લાઇટ ચાલુ કરી નાખશે અંધારો પડે એટલે જોઈ લો લાઇટ પણ થઈ ગઈ ચાલુ જોઈ લો રવિભાઈ લાઇટ ચાલુ કરે છે જોઈ લો અમારે હવે આ ગુલાબ ચાલુ કરે છે રવિભાઈ હા થઈ ગયો જો થઈ ગયો તો જોઈ લો મારા રવિભાઈ શું કરે છે નાટક કહું કરશો રબુ એ એટલે માથે દડો અટકી ગયો જ્યાં લીમડામાં હવે લીમડામાં દડો ક્યાંથી જડે આવા ઘરમાં ક્યાં દેખાતો નથી રવિભાઈ ચડ્યાની કોશિશ કરે પણ ચડાતો નથી નહીં રવિ અમારા રવિભાઈનો દડો અટકી રવિભાઈ જોઈ લો કેવા ઈલું ઈલું મોં કરે છે
દડો અટકી રહ્યો નહીં રવિ ઓય ભાઈ કે ક્યાં દડો સ્વેટ ધરાવે આ બંધ જડે તો જોઈ લો આપણે ટિફિન ભરી લીધો છે તો આપણે બાકીનું કામ છે થોડુંક છે તો બાકીનું કામ કરી લઈએ ને આમ જોઈ લો કેમ કે ટિફિન ભરાઈ ગયા પછી આપણે ગાય દોવાનું છે તો ગાય દોઈ લઈએ અને હવે એના પપ્પા આવે એટલે આપણે ગાય દોઈ લઈએ નકા શું મોડું થઈ જાય એટલે ઢોરા પછી ના દોવા દે એટલે આપણે જોઈ લો ગાય પણ તૈયાર થઈ ગઈ ગાય ઊભી છે સોનું જોઈ લો સોનો સોનડિયા જોઈ લો હવે આપણે સામે જોઈએ છે ને આમ જોઈ લો કાબરી ઊભી છે કાબરી આમણે 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 જોઈ લો જોઈ કાબરી જોઈ છે મારા સામે જોઈ લે આવું હો દોઉં તને દોઈલું હો જોઈ લો કાબરી ઊભી છે ને અમારા રવિભાઈ રમે છે જોઈ લો અમારા રવિભાઈ હવે જો લીમડેથી આવીને ડાયરેક્ટ નખરા કરવા માંડી ગયા અહીંયા ખાટલા માથે તો આપણે બે ઠામણા છે પહેલાં ઠામણા ધોઈ લઈએ ઠામણા ધોઈ પછી આપણે તડકા કરીને ગાય ધોવા જઈએ તો જો આપણે બે ઠામણા ધોઈ લીધા છે ને હવે આપણે થોડું કામ છે થોડું કામ કરી લઈએ કેમ કે ગાયનું મોડ થઈ ગયું ગાય ધોઈ લઈએ અમારા રવિભાઈ તો રમખે ચડ્યા નહીં રવિ તો બસ હવે આટલો આજનો વિડીયો કંઈક આવો હતો તો વિડીયો ગમે તો લાઈક શેર અને નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી